અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા એક માસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા। મોડાસા શહેરની શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા પોલીસ વડા અને આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અકસ્માત નિવારણ, ટ્રાફિક નિયમોનું પાલન કરવું સહિત જરૂરી માર્ગદર્શન શિક્ષકો અને વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવ્યું હતું। આ સાથે જ થોડા દિવસ પહેલા અકસ્માતમાં એક વાહન ચાલકનો જીવ બચાવનાર એલસીબી પીઆઈ કેડી ગોહિલને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ એ 2024ની ઉજવણીનો આજે સમાપન સમારોહ કે.એન. શાહ હાઈસ્કૂલમાં યોજાયો। માસ 15 જાન્યુઆરી 2024થી ચાલુ થઈ અને આજે એની પૂર્ણાહુતિ કરી છે। આખા માસ દરમિયાન અમે માર્ગ સલામતીના અલગ અલગ કાર્યક્રમો કરેલા છે, જેમાં વિવિધ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર ના આવે તો રેડિયમ રિફ્લેક્ટર લગાવવા, શાળાઓમાં જે બાળકોને માર્ગ સલામતી માટે જાગૃતિ આપી, સમજણ આપી, શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરી એમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી અને માર્ગ સલામતીની જાગૃતિ ફેલાય એવા વિવિધ કાર્યક્રમો કર્યા। સાથે સાથે એન્ફોર્સમેન્ટ, ઓવર સ્પીડિંગ કરતા વાહનોને ચલણ ઇસ્યુ કર્યા, માલવાહક વાહનો ફરતા હોય એમને ચલણ ઇસ્યુ કર્યા અને એન્ફોર્સમેન્ટની એવી કામગીરી કરી। આ સાથે સાથે હેલ્થ, એજ્યુકેશન વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મળીને માર્ગ સલામતીના મહત્તમ જાગૃતિ કાર્યક્રમો આ સમગ્ર માસ દરમિયાન આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે।